શકો છો। અને આ સાથે જ મુદ્દા નંબર 1 ની શરૂઆત કરવી છે। મુદ્દા નંબર 1 નો જે આપણો મુદ્દો છે એ છે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં થયેલા મોટા કૌભાંડના પર્દાફાશનો। બિલકુલ અહીંયા જે રીતે ક્લિનિકલ રિસર્ચના નામે જે તરકટ રચવામાં આવ્યું હતું અમદાવાદની આ વીએસ હોસ્પિટલનો જે કૌભાંડ સામે આવ્યો છે તે હવે પર્દાફાશ થયો છે। અને વીએસ હોસ્પિટલમાં જે ક્લિનિકલ રિસર્ચના નામે જે તરકટ રચાયું હતું, હોસ્પિટલના પૂર્વ ડીન ડોક્ટર મનીષ પટેલે કે જેણે આ નિયમોને નેવે મૂકી દીધા છે, નિયમોની 80-83 કરી નાખી છે અને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતા હતા અને એ પણ દર્દીઓની મંજૂરી લીધા વગર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતા હતા અને આ પર્દાફાશ થયો છે। એક બહુ જ મોટો કૌભાંડ કહી શકાય કે જ્યાં જિજ્ઞાસા જે રીતે પરિવારની કે પછી પરિચિતોને જે રીતે ખાતામાં રૂપિયા આપવામાં આવતા હતા, જમા કરાવી દેવામાં આવતા હતા, પણ દર્દીની પરવાનગી લીધા વગર અહીંયા ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતા હતા। જી બિલકુલ, એટલે આખો મામલો સામે આવ્યો છે। એટલે સૌથી પહેલા તો આ વાત ધ્યાને આવી હતી અને આ મામલે અનેક વખત રજૂઆતો થઈ હતી। ત્યાર પછી જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી તો આખું મોટું કૌભાંડ સામે આવ્યું અને આ કૌભાંડ છેક 2021થી ચાલતું હતું। એટલે આ ક્લિનિકલ ટ્રાયલ છે દર્દીઓ પર કરવામાં આવતું હતું, એ ઘટના કોઈ 4-5 મહિનાથી નહોતી ચાલતી, પરંતુ વર્ષ 2021થી ચાલતી હતી। એટલે 4 થી 5 વર્ષથી આ આખી ઘટના ચાલતી હતી। હવે ક્લિનિકલ ટ્રાયલ શરૂ થતું હતું તો એ આપણે દર્શક મિત્રોને સમજાવીએ કે દવાનું જ્યારે કોઈ પણ રિસર્ચ થાય છે, કોઈ ફાર્મા કંપનીની દવા તૈયાર થાય છે ત્યારે સૌથી પહેલા કોઈ પ્રાણી પર એનું ટ્રાયલ કરવામાં આવે છે। એમાં જો સફળતા મળે છે તો પછી એ કોઈ પ્રોસેસ હોય છે, મેડિકલ પ્રોસેસ, એની પરવાનગી લેવામાં આવે છે અને પછી એ કોઈ માનવ શરીર પર એનું ટ્રાયલ કરવામાં આવતું હોય છે। પરંતુ અહીં ગેરકાયદેસર રીતે એટલે કે કોઈ પણ પ્રકારની મેડિકલ મંજૂરી લીધા વગર જ દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવતું હતું દવાઓનું અને એ આખું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ફાર્મા કંપની સાથે સંકળાયેલા લોકો અને અહીં જે કોન્ટ્રાક્ટ પર જે તબીબો તૈનાત હતા, જે હોસ્પિટલમાં સેવા આપી રહ્યા હતા, એવા 8 જેટલા કોન્ટ્રાક્ટ બેઝ જે તબીબો હતા એમની વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરાઈ છે। કેમ કે પ્રાયોગિક ધોરણે તો અત્યારે આ 8 જ તબીબો આ કૌભાંડમાં સામેલ હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે, પરંતુ આ બાબત હવે જ્યારે આખી સામે આવી ત્યારે કોંગ્રેસ તરફથી પણ સતત પ્રહારો કરવામાં આવ્યા। એમને કહ્યું કે જે નાની નાની માછલીઓ છે એમને પકડવામાં આવી છે, એટલે કે તબીબો ઉપર તો કાર્યવાહી કરાઈ છે, પરંતુ આખી ઘટનામાં જ્યાં વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, જે મેઇન ઉચ્ચ વ્યક્તિ આ વીએસ હોસ્પિટલની જવાબદારી સંભાળે છે, એમની જાણ બહાર આટલું બધું જો થતું હોય તો એ માન્યામાં નથી આવતું અને એટલા જ માટે સુપ્રિન્ટેન્ડન્ટ સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ, એમને છાવરવામાં આવી રહ્યા છે તેવા સ્પષ્ટ આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતાએ કહ્યું કે આમાં જો કોઈ લીગલી કાર્યવાહી નહીં થાય તો અમે કોર્ટમાં જઈશું અને આ સમગ્ર મામલે અમે કાર્યવાહી કરવાના છીએ એવી તૈયારી કોંગ્રેસે બતાવી છે। શું કહ્યું છે કોંગ્રેસ નેતા કોર્પોરેટર રાજેશ્રી કેસરીએ એ પણ સાંભળીએ। ક્લિનિકલ ટ્રાયલ માટે વીએસ હોસ્પિટલમાં બજેટમાં મેં પ્રશ્નો પૂછેલા હતા અને પ્રશ્નોના પૂછવામાં મેં કૌભાંડ બહાર લાવી લીધી। આ કૌભાંડના કારણે આજે કમિશનર સાહેબે વિજિલન્સ તપાસ કરી અને 9 જણાને સસ્પેન્ડ કર્યા છે। એમાંથી દેવાંગ રાણા અને બાકીના બીજા 8 કોન્ટ્રાક્ટવાળા ડોક્ટર્સ છે, આ ડોક્ટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પણ ખરેખર જે મૂળ આરોપી છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય, એ મૂળ આરોપીને કમિશનર સાહેબ છાપડી રહ્યા છે। મારું એવું કહેવું છે કે જો આ કેસમાં કોઈ જ ફરિયાદ નહીં કરે તો હું પોતે ફરિયાદ કરવા માટે તૈયાર થઈશ। આ મેયરશ્રી સામે ફરિયાદ થવી જોઈએ કે મેયરશ્રીએ પોતે વીએસ હોસ્પિટલને બચાવવી જોઈએ, પણ મેયરશ્રી પણ આની ઉપર ધ્યાન આપ્યું નહીં। દરેક હોસ્પિટલમાં આવા કૌભાંડો બહાર આવશે। આ કૌભાંડો બહાર લાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને કોંગ્રેસ પાર્ટી આ કૌભાંડોને બહાર લાવશે અને રોડ રસ્તા પર આંદોલન કરશે। એટલે જે કોર્પોરેટર છે રાજેશ્રીબેન કેસરીએ સીધા આક્ષેપો કરી રહ્યા છે કે અમે રજૂઆતો કરી હતી, મેયરે પણ ધ્યાન ન આપ્યું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ધ્યાન ન આપ્યું, એટલે સીધા આક્ષેપો એમને અમદાવાદ મનપા પર કર્યા છે। કેમ કે અમદાવાદ મનપા સંચાલિત આ હોસ્પિટલ છે એટલે કોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ હવે જ્યારે આખો મામલો સામે આવ્યો છે અને જે સ્ક્રીન પર તમે નામ જોઈ રહ્યા છો એ તમામ 8 થી 9 તબીબો છે એમને તો અત્યારે પ્રાથમિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હવે વીએસ હોસ્પિટલને લઈને જે આખું કૌભાંડ સામે આવ્યું, મનપાએ સ્પષ્ટતા કરી છે, જેમાં ડીવાયએમસી ભરત પરમારે કૌભાંડને લઈને નિવેદન આપતા કહ્યું છે કે એક કમિટીની રચના કરવામાં આવી છે, પ્રાથમિક ધોરણે કાર્યવાહી કરાઈ છે, પરંતુ આની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે। કેમ કે જે માહિતી સામે આવી છે છેલ્લા 4 વર્ષથી આ પ્રકારનું કૌભાંડ ચાલતું હતું તો કોણ કોણ આમાં સંડોવાયેલું છે, દર્દીઓની જ્યાં સુધી સવાલ છે, કેમ કે હવે એ વાત પણ સામે આવી છે કે દર્દીઓના
પરિવારજનો છે જેની ઉપર આ ટ્રાયલ થતું હતું, દર્દીના જે પરિચિતો હતા એમના ખાતામાં પણ પૈસા જતા હતા. એટલે એ એવી આશંકા છે કે દર્દીઓની જાણ સાથે કદાચ આ થતું હોય, દર્દીઓની એવી કોઈ મજબૂરી હોય કે એમને પૈસાની જરૂર હોય અને એ સહમતિ આપતા હોય, એવો મામલો પણ સામે આવી શકે છે. શું સ્પષ્ટતા કરી છે, શું કાર્યવાહી કરાશે, મનપા તરફથી શું જણાવવામાં આવ્યું છે એ પણ સાંભળીએ. વિજિલન્સ ઓફિસર, ડાયરેક્ટર એએમસી મેટ અને ફાર્માકોલોજી જે ક્લિનિકલ ટ્રાયલ્સનું જોતા હોય છે, જેમ એનએચએલમાં પણ ક્લિનિકલ ટ્રાયલની એથિકલ કમિટી છે, એની એક કમિટીની રચના કરવામાં આવેલી અને એમણે વીએસ હોસ્પિટલમાં તપાસ કરી જે ડોક્યુમેન્ટ્સ એમને અવેલેબલ થયા, જે ફાર્મા કંપનીઓના ડોક્યુમેન્ટ અવેલેબલ થયા, એના કરીને એક પહેલો રિપોર્ટ આપેલો, પ્રિલિમ રિપોર્ટ એક એમણે કમિશનર સાહેબને રજૂ કરેલો હતો. એના તારણો ધ્યાને લઈ એમાં જેમની જવાબદારી થતી હતી એમાં એક ડોક્ટરને સસ્પેન્ડ કરવાના, બાકી એક નિવૃત્ત જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા એમની સામે પણ ડિપાર્ટમેન્ટલ એક્શન. આ જાતના નવા ડ્રગ આપણે માર્કેટમાં લાવવાનું હોય તો એના માટે પહેલા આપણે એનિમલ પર પરીક્ષણ હોય છે, એનિમલમાં પરીક્ષણ સફળ થાય છે, પછી આપણે જે પેશન્ટ્સ હોય છે એમાં પરીક્ષણ થાય છે. તો એના માટે આ કંપનીઓ જે ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે કોર્પોરેટ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં, બધા લોકોથી આ રિક્વેસ્ટ કરે છે કે તમારા સપોઝ એક્સપર્ટાઇઝ મેડિસિનના છે, સ્કિનના છે, જે બી કંપનીના જે બી ડ્રગના ટ્રાયલ હોય એ આપણે ત્યાં અપ્રોચ કરે છે કે આપણે ત્યાં ટ્રાયલ કરવા માંગુ છું અને પ્રોપરલી જ્યાં પે ટ્રાયલ થાય એના પહેલાં એથિકલ એપ્રુવલ, એથિક્સ કમિટીના એપ્રુવલથી થાય છે કે દર્દીઓ બધું સારી રીતે સચાવશે અને બધું પરમિશન થી થાય છે. જે વડા હોય ત્યાં ઇન્સ્ટિટ્યૂટના એની પરમિશન હોય છે અને બધું ડિટેલિંગ થાય છે કે ટ્રાયલ એટલા વર્ષ ચાલશે, પેશન્ટ દર્દીઓને એટલા મળશે, પીઆઈને એટલા પૈસા મળશે, ઇન્સ્ટિટ્યૂટના આ બધું લિખિતમાં પ્રોપર પ્રોટોકોલ હોઈએ છે. એવી રીતે આપણે ટ્રાયલ ડોક્ટરો બધા કરીએ છીએ. એટલે ડીન જણાવી રહ્યા છે કે આમાં એથિકલ કમિટી હોય એના પરવાનગી લેવી પડતી હોય છે જ્યારે માનવ શરીર પર આ પ્રકારે દવાઓનું જ્યારે ટ્રાયલ કરવું હોય તો. એટલે આમાં કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં નહોતી આવતી. એટલે ફાર્મા કંપનીના જે દવાઓ છે એના જે અધિકારીઓ છે એની સીધી મિલીભગત આ હોસ્પિટલના તબીબો સાથે હતી. કોઈ પણ પરવાનગી વગર આ પરીક્ષણ થતું હતું અને એ પૈસા ફાર્મી કંપની તરફથી તો મળતા જ હશે. એટલે કરોડો રૂપિયા અત્યાર સુધી આ તબીબોના ખીચ્ચામાં ગયા છે. તબીબો કહી રહ્યા છે કે પરિવારજનોને પણ આપવામાં આવતા હતા, એટલે કરોડો રૂપિયા ચાઉ કરી ગયા છે અને સાથે જ ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ થયું છે એથિકલ કમિટીની પરવાનગી વગર. એટલે આ કેટલું મોટું કૌભાંડ છે એ વિચારી શકાય છે. આખો મામલો સામે આવ્યો. ખુદ આરોગ્ય મંત્રીએ પણ નિવેદન આપ્યું. ઋષિકેશ પટેલે કહ્યું કે જેટલી બાબતો અત્યારે સામે આવી તાત્કાલિક કાર્યવાહી રાજ્ય સરકારે કરી છે. 8 જેટલા તબીબો છે એમને પ્રાયોગિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હવે આ જે આખો મામલો છે એની ઊંડાણપૂર્વક તપાસ થાય એ માટે એક કમિટી નીમવામાં આવી છે અને એ કમિટી આખી તપાસ કરશે કે આમાં કોણ કોણ સંડોવાયેલું હતું, કેવી રીતે આખી પ્રોસેસ થતી હતી, જે પણ જવાબદારો હતા એમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. શું કહ્યું છે આરોગ્ય મંત્રીએ એ પણ સાંભળીએ. કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા. પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે. 25-30% રકમ એ કદાચ ડોક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડોક્ટરો જ નક્કી કરતા હોય. પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે. આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે. હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવશે. હજુ ફરિયાદ મળે છે, રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે. એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે. એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે. એના પછી સમગ્ર બાબતો આપણા ધ્યાનમાં આવે.